શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગઈ છે, તો ઇન ટાઈમ ન્યૂઝના માધ્યમથી આજે એક એવા શિવલિંગના દર્શન કરાવીશું જ્યાં પ્રકૃતિ શિવલિંગ ઉપર જળાભિષેક કરે છે। પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ એવા મહાદેવ શિવજીની પ્રિય માસ। શ્રાવણ માસ નિમિત્તે શિવ ભક્તો ભગવાન શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામ ખાતે આવેલ ઓસમ પર્વત ઉપર આવેલું ટપકેશ્વર મહાદેવ મંદિર કે જે મંદિરની લોકવાયકા મુજબ આ મંદિર મહાભારત કાળનું પૌરાણિક મંદિર છે। ઓસમ ડુંગર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ ગામમાં આવેલ ઓસમ ડુંગર રાજકોટથી 120 કિલોમીટર, ધોરાજીથી 22 કિલોમીટર, ઉપલેટાથી 15 કિલોમીટર, જામનગરથી 120 કિલોમીટર, પોરબંદરથી 120 કિલોમીટર દૂર આવેલ ઓસમ ડુંગર ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિનોભાઈ પાઠક બોલું છું। અત્યારે ટપકેશ્વર મહાદેવ મંદિર ઉપર કુદરતી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે ટપક ટપક પણ એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા। અત્રિ ઋષિએ તપ કરશે સિદ્ધ તપોભૂમિ ટપકેશ્વર મહાદેવ। આ બધી વનસ્પતિના મૂળિયામાંથી ગળાઈને પાણી આવે। બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે। સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતૃ માતાજી બિરાજમાન છે। જે કોઈ માતૃ માતા અને ટપકેશ્વર દાદાના દર્શન કરશે તેને માતૃ માતા અને ટપકેશ્વર દાદા એની પણ મનોકામના પૂર્ણ કરશે। જય ટપકેશ્વર મહાદેવ। આ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં બારે માસ અવિરતપણે જળ ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત છે। અહીંયા કુદરતી પ્રકૃતિમાં ઓસમ પર્વતની ગોદમાં આવેલું સુંદર અને અદ્ભુત મંદિર એટલે ટપકેશ્વર મહાદેવ મંદિર, જ્યાં બારે માસ લોકો શંકર ભગવાનના મંદિરના દર્શન કરવા અને પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે। રાજેશ શ્રીલાલ મહેતા, અમે કેશોદથી આવીએ છીએ। આજે રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકાના પાટણમાં મુકામે આજે જે ઓસમ પર્વત છે એની ઉપર આજે કુદરતનું સાનિધ્ય એવું છવાયેલું છે કે જાણે અમે ઉત્તરાખંડને હોય એવો અદ્ભુત અનુભવ થાય છે। અને ઘણા બધા અહીંયા ફરવાલાયક સ્થળો છે। આગળ જઈએ તો માતૃ માતાજીનું મંદિર છે, પછી ત્યાંથી આગળ જઈએ તો ભીમનાથ મહાદેવનું મંદિર છે, પછી જૈન દેરાસરો છે, ભીમકુંડ છે, પછી ત્યાંથી આગળ જતા ટપકેશ્વર મહાદેવનું મંદિર આવે જેના પર અવિરત સતત મહાદેવ ઉપર સતત અભિષેક બારે માસ ચાલુ રહે છે। અને પ્રાકૃતિક સૌંદર્ય એટલું બધું અત્યારે તો ઝરણાનો અવાજ આવે છે, ખડખડ વહે છે, મોરલાના અવાજ આવે છે, જાણે એમ થાય કે ઉત્તરાખંડથી પણ વધારે નજારો જોવા મળેલો છે। આજે કુદરતે એવી ચાદર બિછાવી છે કે જાણે આકાશ અને પાતાળ બંને એક થઈ ગયા હોય એવું મહેસૂસ થાય છે। અને એકદમ જોવાલાયક અને માણવાલાયક સ્થળ છે। પર્યટક તરીકે બહુ સારું બનાવેલું છે અને સગવડતા પણ સારી છે। અને દરેક લોકો અહીંયા અમે તો વર્ષની અંદર 5 થી 6 વખત દરેક ઋતુમાં આવીએ છીએ અને દરેક ઋતુની અંદર સારો આહલાદક અનુભવ થાય છે। અને કુદરતી થોડે ઘણી ફીલ ઉઠે છે કે પ્રકૃતિ નેચરલ સૌંદર્ય એવું છે કે જાણે કાશ્મીરની અંદર અમે આવેલા હોય। અને ઉપરથી એટલો જોર વહે છે અત્યારે લોકો પણ જોવા ઉમટી પડે છે। આવો નજારો તો ભાગ્યશાળી માણસોને જોવા મળે કે જેના માટે આપણે ઉત્તરાખંડ અને કાશ્મીરમાં જવું પડે છે એ આપણને જે ઘર આંગણે જોવા મળે છે। ટપકેશ્વરથી થોડાક પગથિયા ઉપર જાઓ તો અહીં માતાજીનું મંદિર આવેલ છે અને અહીં દર ભાદરવી અમાસને દિવસે સૌથી મોટો મેળો ભરાય છે। 3 દિવસ મેળામાં અનેક લોકો મૈત્રી માતાજીના દર્શન કરે છે। અહીં વસતા અનેક સમાજના લોકો માતૃ માતાની પોતાના ઈષ્ટદેવ માનતા હોવાથી ભાદરવી અમાસના દિવસે માતાજીના દર્શન કરવા આવે છે। અહીંયા માતાજીનું મંદિર છે, માતૃમાનું મંદિર છે, ભોળાનાથનું મંદિર છે, ભીમની થાળી છે, ભીમનો કોઠો છે, એ બધું જોવાલાયક સરસ મજાના સ્થળ છે। અહીંયા ઉપરથી ઝરણાનો ધોધ પડે છે એ પણ માણવાલાયક છે। અહીંયા પ્રકૃતિ સોળે કરાયેલી ખીલી છે। અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, એમાં સતત પાણીનો નિરંતર અભિષેક કરે છે, એ પણ જોવાલાયક છે। તો તમે બધા અહીંયા આવો, પ્રકૃતિની મજા માણો। અમે અહીંયા ઘણા વર્ષોથી આવીએ છીએ। માતૃમાના દર્શન કર્યા, ટપકેશ્વર મહાદેવના દર્શન કર્યા, જાગનાથ મહાદેવના દર્શન કર્યા, ભીમની થાળીના દર્શન કર્યા, પછી ભીમનાથ મહાદેવના દર્શન કર્યા, ગૌમુખી ગંગાના દર્શન કર્યા અને પ્રકૃતિ થોડે કળે ઉઠી છે। અહીંયા ઘણા બધા મોરલાને બહુ જ સરસ અવાજ સાંભળવા મળે, બહુ સરસ પડે છે। અહીંયા તમે લોકો બધા અહીંયા આવો, મજા કરો, બહુ જ મજા આવશે। તો તમને કેવું લાગ્યું? બહુ જ મજા આવી, ઉત્તરાખંડ કરતા બહુ જ મજા આવશે।
તમે કેટલી વાર આવો છો બેન વર્ષમાં? વર્ષમાં 4 થી 5 વાર આવીએ. વર્ષમાં 4 થી 5 વાર આવીએ. ને કેવું લાગે છે? બહુ જ મજા આવે. ગમી ઋતુમાં મજા આવે. ઓસમ પર્વત ચોમાસા દરમિયાન કુદરતની સોળે કળાએ ખીલી ઉઠે છે અને ચારે બાજુ ડુંગર ઉપર રમણીય નજારો જોવા મળે છે. ઓસમ પર્વત મહાભારત સમય સાથે સંકળાયેલ હોવાથી અનેક મહાભારત કાળની યાદો હજી પણ પર્વત ઉપર નજરે પડે છે. લોકો ચોમાસામાં અહીં ટપકેશ્વર ધોધ અને નીચે આવેલ ધોબી ઘાટ પરના અદ્ભુત ધોધનો નજારો જોઈ અચંબિત થઈ જાય છે. ઓસમ પર્વતને બહારથી ઓમ જેવો ઘાટ હોવાથી તે લોકો તેને ઓસમ પર્વત કહે છે. પાટણનો ગામ અહીંયા આવેલ છું. અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર, માતૃમાનું મંદિર, ભીમકુંડ આ બધા જોવાલાયક ધાર્મિક સ્થળો છે. આ ઉપરાંત પ્રવાસીઓને પણ અહીંયા બહુ મજા આવે એવું છે. ખાસ કરીને ટપકેશ્વર મહાદેવ જે ધોધ પડે છે, પાણીનો ધોધ, આપણે વિશ્વના બીજા બધા ધોધ ભૂલીને આ ઘર આંગણે આપણે એવો સરસ મજાનો ધોધ છે, એ ધોધ નાહવાનો, ભીમકુંડે જઈને એનું વાતાવરણ, રમણીય વાતાવરણ જોવાનું, તો આ બધું યાત્રાળુઓને એકદમ સરળ પડે એવું છે. અહીંયા ટપકેશ્વર મહાદેવ પાઠકભાઈ છે જે રસોઈની પણ સારી એવી સગવડ આપે છે. અહીંયા રસોઈની સગવડ સારામાં સારી છે. આ ઉપરાંત યાત્રાળુઓને વધુ કંઈ પગથિયા ચડવાના નથી, માત્ર 500 પગથિયા છે, બરાબર, 500 પગથિયા ચડવાના છે. તો એકદમ વાતાવરણ જોવા જેવું વાતાવરણ છે. તો તમામ યાત્રાળુઓને મારી હાર્દિક વિનંતી, એકવાર પાટણનો ડુંગર ખાસ કરીને ટપકેશ્વર મહાદેવનો નજારો મારે.